ચલો તો હવે એક માર્કમાં આ રીતે પ્રશ્ન પૂછાય ભાઈ 0.188888 ને ખાલી જગ્યા સ્વરૂપે પણ દર્શાવાય. પેલું બારવાળી મેથડ છે ને એ રીતે એને બતાવવું છે તો શું લખીશું બોલો? 0.18 ઉપર 12 8 રિપીટ થાય છે એટલા માટે બરાબર. ચલો 0.2 35 35 35 ડોટ 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 ચાહત. હા 0.2 35 12 આ 12 નહીં તો આડી લાઈન આડી લાઈન 35 ઉપર ખાલી 2 ઉપર નહીં. કેમ નહીં? 35 જ રિપીટ થાય. યસ, કન્સેપ્ટ ખબર પડી જાય તો પછી રકમ તો કેટલી બધી બનાવી શકાય. 35 36 38 45 ઘણી બધી બનાવી શકાય. જેટલા અંકો રિપીટ થતા હોય એટલા અંકો એકવાર લખવાના. રિપીટેશન એક જ વાર લખવાનું, 2 વાર નહીં. અને એના માથે લાઈન એટલે કે 12 કરી દેવાનું કે એટલા રિપીટ થાય છે. ઓકે, તો આવું 1 માર્કમાં પૂછાય છે. ચલો પછી હા, સમય અસમય સંખ્યાઓનું વર્ગીકરણમાં એક આ પ્રશ્ન જોઈ લઈએ ભાઈ આમાં જ. ચલો આમાં તમે મને કહેજો સમય કે અસમય. બરાબર, બોલો. ચલો સંખ્યા છે 7 વર્ગમૂળમાં 5 અસમય. વેરી ગુડ. 7 છેદમાં √5 અસમય. વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 વત્તા 21 અસમય. π-2 ઓકે, બધી અસમય જ છે. હવે સરવાળો કરવાનો છે. ચલો સરવાળામાં પહેલાં હું તમને એક રૂલ સમજાવી દઉં. જુઓ, રૂલ એવું કહે છે કે જેમ આપણા એક્સવાળું પદ હોય સજાતીય 2x x 5x 1/2x 18x 0.3x આ બધાનો સરવાળો થઈ શકે. જો કોઈ જગ્યાએ y હોય તો એ પદ એના ભેગું સરવાળામાં લઈ શકાય નહીં. જો કોઈ પદ એક્સનો સ્ક્વેર હોય તો એ પદને એના સરવાળામાં લઈ શકાય નહીં. એક્સવાળું પદ એટલે એક્સવાળા પદ જોડે જ સરવાળો થાય. પછી એનો જે સહગુણક હોય, આ બધા સહગુણકો કહેવાય. એ પોઈન્ટવાળી સંખ્યા હોઈ શકે, પોઈન્ટ વગરની સંખ્યા હોઈ શકે, પૂર્ણાંક હોઈ શકે, અપૂર્ણાંક હોઈ શકે, એનીથિંગ, ઇટ કુડ બી એનીથિંગ. પણ જે પદ હોય એ કયું હોવું જોઈએ? એક્સ. તો એવા બધા જ પદોને આપણે સજાતીય પદો કહેવાય. પછી જો કોઈ x² વાળું પદ હોય તો એનો સરવાળો કે બાદબાકી હંમેશા x² વાળા પદ સાથે જ થાય. એ 2x² હોઈ શકે, 5x² હોઈ શકે, 25x² હોઈ શકે, 3/2x² હોઈ શકે, 0.18x² હોઈ શકે, એવું કંઈ પણ હોઈ શકે. પણ x² હોવું કમ્પલસરી. એ x² ના ભેગો જો y આવી જાય તો નહીં. એ x² ના ભેગો બીજો x આવી જાય તો નહીં. ચલો તો જોઈએ હવે √3 + 5√3 - 2√3. તો અહીંયા જે પહેલાંમાં આપણે x બોલતા હતા ને એ છે અહીંયા √3. તો √3 વાળા પદનો સરવાળો કે બાદબાકી √3 વાળા પદ સાથે જ થાય. પહેલો પ્રશ્ન છે એટલે ખાલી √3 જ રાખ્યું છે બધું. બોલો સરવાળો કરો. અહીંયા એક સમજવાનું એટલે 6√3 - 2√3 એટલે બાદબાકી આની થશે ખાલી 4√3. તો આ થયો ફાઇનલ જવાબ આનો.